સૌરાષ્ટ્ર ચેમ્બર્સ ઓફ કોમર્સ ખાતે સ્વ કેતનભાઈ મહેતાની સ્મૃતિમાં હાર્ટ એટેકની જાગૃતિ અંગે વક્તવ્ય યોજાયું. ભાવનગર શહેરના સાગર કોમ્પ્લેક્સ નજીક આવેલ સૌરાષ્ટ્ર ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને ઇનરવ્હીલ ક્લબ ભાવનગરના સંયુક્ત ઉપક્રમે ચેમ્બર્સના પૂર્વ માનમંત્રી સ્વર્ગસ્થ શ્રી કેતનભાઈ મહેતાની પુણ્યતિથિમાં હાર્ટ એટેક અને તેના પ્રિવેશન અંગે ફિઝિશિયન ડોક્ટર કિશોરભાઈ શેઠના વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને લઈને મોટી સંખ્યામાં લોકો હાર્ટ એટેકને વક્તવ્ય માટે આવ્યા હતા. બધા એગ્રી થઈ ગયા ઓલિવ ઓઇલમાં. both the answers are totally wrong. the liverમાં જે એન્ઝાઇમ HMG કોઈ એન્ઝાઇમ છે કોલેસ્ટ્રોલ બનાવે એને આપણે ઇનહિબિટ કરી દઈએ છીએ. એ બને જ નહીં લીવરમાંથી. લીવરમાં ઉત્પન્ન થાય 75 to 85%. હવે લીવર કેટલું ઉત્પન્ન કરશે એ ઉપરવાળી બનાવી છે. ઘણા સાવ દુબળા પતળા હોય કોલેસ્ટ્રોલ બ્લડમાં કરો તો એકદમ હાઈ આવે. તો તમને સરપ્રાઈઝ છે ને તમારું શું જોઈએ છે કોલેસ્ટ્રોલ હોય તો આપણે તાપની કોલેસ્ટ્રોલ વાતો કરતો હોય. કોલેસ્ટ્રોલ વેજીટેબલ્સમાં કીધું બધામાં કેટલું કોલેસ્ટ્રોલ હોય આપણે જોઈએ. બધામાં કોલેસ્ટ્રોલ 0. ઓઇલમાં જોઈએ સેમાં કેટલું હોય બધામાં 0. The cholesterol content is very less. બધા ફ્રૂટમાં સૌથી કોલેસ્ટ્રોલ ઓછું હોય કે વેજીટેબલ્સમાં, વેજીટેબલ ઓઇલ્સમાં, નટ્સમાં, સીડ્સમાં, પલ્સીસ, કેવું છે એમાં ત્યાં બીજું આટલા ઓઇલ છે એમાંથી શેમાં કોલેસ્ટ્રોલ સૌથી ઓછું છે? ગ્રાઉન્ડનટ, ઓલિવ, કોકોનટ. તો એ કેટલો આપણો જીવ પડી જાય એની આ પગડી ગઈ ઈશ્વરે જે આપણે અબજો રૂપિયાનું હાર્ટ આપ્યું છે એની ઉપર આપણે કેટલા સ્ક્રેચ પાડીએ છીએ તો જોયું આપણે 20 સેકન્ડ. તો વિચારજો શાંતિથી શું કરવું જોઈએ. જનરલ નોલેજ ની વાત કરીએ તો આગળ વધે.